વલસાડના કપરાડા તાલુકામાંથી વિભાજિત થઈ બનેલા નવા નાનાપોઢા તાલુકામાં હવે વહીવટી સુવિધાઓની ગતિ મળશે। 3 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગે નાનાપોઢા ખાતે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનું ભવ્ય લોકાર્પણ થશે। પ્રસંગે નાણાં અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈ, જિલ્લા પ્રભારી તથા મંત્રી મુકેશ પટેલ, સાંસદો, જિલ્લાના હોદ્દેદારો તેમજ ભાજપ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહેશે। ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે આ લોકાર્પણથી નાનાપોંઢા તાલુકાની પ્રજાને વહીવટી કામગીરી માટે સુવિધા મળશે। તેમણે લોકાર્પણ સમારંભે મોટી સંખ્યામાં હાજર રહેવા પ્રજાને આહવાન કર્યું હતું। આજના ગુજરાતના યશસ્વી મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર આપણા વલસાડ જિલ્લાનું ગૌરવ અને પાર્ટીના ધારાસભ્ય અને આદરણીય નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી, આદરણીય વલસાડ જિલ્લાના માનનીય પ્રભારી મંત્રીભાઈ મુકેશભાઈ પટેલ, અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ હેમંતભાઈ, આપણા વલસાડ જિલ્લાના લોકલાડીના સાંસદ શ્રીભાઈ ધવલભાઈ પટેલ અને તમામ અમારી સંગઠનની ટીમ, સમગ્ર સંગઠનની ટીમ અને તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ મળીને આજે આ નાનાપોંઢા તાલુકાનો શુભારંભ થઈ રહ્યો છે। સરકારે જાહેરાત કરી પણ ખૂબ ઝડપભેર વર્ષોથી લોકો માંગણી કરતા હોય પણ આપણી ટૂંકા ગાળાની અંદર ખૂબ નજીકના દિવસોમાં માંગણી કરી અને નાનાપોંઢાને તાલુકો તરીકે સરકારે જાહેરાત કર્યું છે। ત્યારે તેનો શુભારંભ કરવા માટે આદરણીય બંને મંત્રીશ્રીઓ આવવાના છે। એ કાર્યક્રમની અંદર આખા વિસ્તારના બધા જ કાર્યકર્તા, તમામ કાર્યકર્તાને મારું આમંત્રણ છે। અમારા ગામના સરપંચભાઈ મુકેશભાઈ, અમારા સંગઠનના પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખભાઈ વિપુલભાઈ અને બધા જ આગેવાનો, તમામ પક્ષના આગેવાનોને મારી અપીલ છે કે એ કાર્યક્રમની અંદર બધા જ આવે, એટલે કે આ તાલુકો મારા માટે, તમારા માટે નથી, આપણા સૌ બધા માટે સર્વાંગી વિકાસ માટે। અને સર્વાંગી વિકાસ એટલે વાપી તાલુકાના ગામડા, કપરાડા તાલુકાના તલાટ વિસ્તારના ગામડા અને નીચેના વિસ્તારના લોકોને કપરાડા સુધી જવું પડતું હતું, તેના બદલે હવે આ જ નાનાપોંઢા એટલે કે નાનાપોંઢા વલસાડ જિલ્લાનો ટ્રાઇબલ વિસ્તારનું ક્રીમ સેન્ટર કહી શકે એવું તો ખોટું નથી કે એ સેન્ટરની અંદર આજે તાલુકો બની રહ્યો છે અને તાલુકામાં આજુબાજુના વિસ્તારના બધા નાના મોટા કામો માટે દૂર સુધી જવાની જરૂર ન પડે અને નાનાપોંઢાની અંદર તમામ કામો મામલતદાર હોય, તાલુકા પંચાયત હોય, અન્ય સરકારી કામો નજીકમાં થઈ શકે એ માટે હું તમામ કાર્યકર્તાને, તમામ નાગરિકોને, આ કપરાડા વિધાનસભા મત વિસ્તારના જેટલા પણ નાગરિકો છે એને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં આવે અને હું શુભેચ્છા આપું છું કે ખૂબ ઝડપભેર તાલુકાની